દિવસની અંદર આજે શનિવાર છે, રવિવાર અને સોમવાર, આ 2 દિવસની અંદર જો આ ડિવાઈડરની સાફ સફાઈ નહીં કરવામાં આવે, જ્યાં આગળ બ્લોક્સ પડેલા છે એ બ્લોક્સને ઉપાડી લેવામાં નહીં આવે. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં. ખબર નહીં માંગરોળ શહેરના વિકાસને કોનું ગ્રહણ લાગ્યું હોય કે વાત જ ન પૂછો. અને સમસ્યા પણ કેવડી બધી સમસ્યાઓ અને કેટલી બધી સમસ્યાઓ અને કયા પ્રકારની સમસ્યાઓ. તમે માંગરોળના અગાઉના આપણી ચેનલમાં જોડાયેલા છો, તમને ખબર જ છે કે માંગરોળની જે કોઈ પણ સમસ્યાઓ છે આપણી ચેનલના માધ્યમથી મૂક્યા છે. જેટલું પણ શક્ય બન્યું છે એટલું કામ કરવાનું, સાથે કામ કરાવડાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે માંગરોળની અંદર એટલા સમયથી રોડ રસ્તાના પ્રશ્નો અડીખમ ઉભા છે. સાથે માંગરોળના કોઈ વિકાસના જે કાર્યો થવા જોઈએ એ કાર્યો થઈ નથી રહ્યા. ક્યાંક એવું થાય છે કે એક બે કામ થાય પણ છે, પરંતુ એ કામ થવા પછી પણ શું એ મહદ અંશે એની પૂર્ણાહુતિ થાય છે કે કેમ? જે કામ થયા છે એ ચોકસાઈ પૂર્વક પણ થયા છે કે કેમ? ઘણી બધી અઢળક બાબતો છે. અને મિત્રો, સમસ્યાની વાત કરું તો તમને ખ્યાલ છે કે પાણીના પ્રશ્નો હોય, રોડના પ્રશ્નો હોય, ઉડતી ધૂળની ડમરીઓના પ્રશ્નો હોય, રસ્તે રખડતા ઢોરોનો પ્રશ્ન હોય, અને અધૂરામાં પૂરું હમણાં એક બીજું કે માંગરોળની અંદર કૂતરાઓનો આતંક પણ કંઈક અઢળક આપણને જોવા મળે છે કે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. નગરપાલિકા પોતાના દાવામાં અને નગરપાલિકા પોતાના કાર્યોની અંદર એટલી બધી લાપરવાહી દાખવી રહી છે કે એની વાત જ ન પૂછો. એ જગ જાહેર છે અને માંગરોળના તમામ લોકો આ બાબતોને જુએ પણ છે. પરંતુ મિત્રો, આજ હું અહીંયા જે સ્થળ પર છું, મને એવું હતું કે કંઈક કાર્ય થઈ રહ્યું છે માંગરોળની અંદર, ક્યાંક વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ કયા પ્રકારનો વિકાસ અને કોનો વિકાસ? ખરેખર નગરપાલિકાની અંદર બેઠેલા અધિકારીઓ પદાધિકારીઓનો વિકાસ કે પછી માંગરોળ શહેરનો વિકાસ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. અત્યારે હું જ્યાં છું જે સ્થળ પર, એ સ્થળ એટલે કે બસ સ્ટેન્ડ, કે જ્યાં આજથી લગભગ 2-3 મહિના પહેલા ડિવાઈડરનું એક કામ શરૂ થયું હતું. ચાલો પહેલા તો હું તમને બતાવું કે કયું ડિવાઈડર અને હું ક્યાં ડિવાઈડરની વાત કરું છું. આજ 2-3 મહિના વીતી ગયા હોવા છતાં પણ એ એમને એમ પડ્યું છે. પહેલા જોઈ લો ક્યાં ડિવાઈડરનું કામ. મિત્રો, હું છું અત્યારે બસ સ્ટેન્ડ કે જ્યાં 2-3 મહિના પહેલા એક ડિવાઈડરનું કામ થવા જઈ રહ્યું હતું અને થઈ પણ રહ્યું હતું. મને એવું હતું કે ભાઈ માંગરોળની અંદર ચાલો કંઈક તો વિકાસનું કામ થઈ રહ્યું છે. એટલા સમયથી એ ડિવાઈડર જર્જરિત હાલતમાં હતા. એ ડિવાઈડર છે એ વચ્ચેનું, એટલે કે બસ સ્ટેન્ડનું જે ડાબી અને જમણી બાજુના વચ્ચેનું જે ડિવાઈડર છે, રસ્તાની વચ્ચેનું જે ડિવાઈડર છે એની વાત કરું છું કે ભાઈ એટલા સમયથી એમને એમ પડ્યું હતું ચાલો કંઈક તો કામ થઈ રહ્યું છે. પરંતુ એ કામ અચાનકથી બંધ પડે છે. બંધ પડે છે તો એવું સચોડું બંધ પડે છે કે અહીંયા આ જે ડિવાઈડરના કહેવાય ને કે આ જે છે બ્લોક્સ, એ બ્લોક્સ એમને પડ્યા છે. મિત્રો, આ બધું ખોદી નાખ્યું છે અને બ્લોક્સ છે એ એમને પડ્યા છે. આ શેખ ઝકરિયા ગેટથી ડિવાઈડરનું કામ ચાલુ હતું, ત્યાંથી માંડી અને સીધું જેલ દરવાજા સુધી એટલા સમયથી આ એમને પડ્યા છે. અહીંયા આ ખોદી નાખ્યું છે, પાઇપો બહાર છે, આ થાંભલાઓ નખાઈ ગયા છે, લાઈટો ચાલુ કદાચ થઈ હશે, કારણ કે રાત્રિ દરમિયાન હું નીકળ્યો નથી. નીકળ્યા હોય તો કમેન્ટ ચોક્કસ કરજો કે રાત્રિ દરમિયાન છે લાઈટો ચાલુ હોય છે. પણ આ હવે શા માટે બંધ રાખ્યું? ક્યાં કારણોસર બંધ રાખ્યું? એ ખરેખર એક પ્રશ્ન છે. કાં તો તમે કામ પૂર્ણ કરો, કાં પછી આ જે કંઈ પણ છે એ બધું જ સાફ સફાઈ કરી લો અથવા તો હટાવી લો. અહીંયાથી રેગ્યુલર વાહન આવજાવ કરે છે, આવક જાવક કરે છે. હવે અહીંયાથી ટ્રક નીકળે છે, મોટી ગાડીઓ પણ નીકળે છે, બધું જ નીકળે છે. પરંતુ એ લોકોને કેવડી મોટી તકલીફ થઈ રહી હશે. આ એ લોકોના મગજમાં નહીં બેસતું હોય, એ લોકોએ શું ધ્યાને નહીં લીધું હોય? આ એટલા સમયથી આ બ્લોક્સ એમને પડ્યા છે, હજુ સુધી આ લોકોએ આ ઉઠાવ્યા નથી. અહીંયા આ સાઈડની અંદર આ ખોદીને રાખ્યું છે એમને, અને હજુ સુધી આની અંદર કામ કરવામાં નથી આવ્યું. કેટલા સમયથી હું પોતે નોટિસ કરું છું, અહીંયાના રાહદારી વ્યક્તિઓ છે એનો અવારનવાર મને ફોન પણ આવે છે કે નિઝામ સર, આ એમને પડ્યું છે અત્યાર સુધી, હજુ સુધી આ ઉઠાવવામાં નથી આવ્યું, અમને આવવા જવામાં તકલીફો થાય છે. અને ક્યારે ઉઠાવશે એ હવે જોવાનું રહ્યું. પણ આગળ આવો તમને બીજું બતાવું. રસ્તા ઉપર, એટલે કે બસ સ્ટેન્ડના જ રસ્તા ઉપર અત્યારે તમે જોઈ શકો છો ને કે બસ સ્ટેન્ડનો જે ચોક છે એ ચોકથી માંડી અને સીધું ત્યાં વચ્ચેનું જે ડિવાઈડર આપેલું છે એ ડિવાઈડરના ત્યાં બ્લોક્સ મૂક્યા છે. અને ત્યાંથી માંડીને છેવટે જેલ દરવાજા સુધી આ વચ્ચે
એક્સટર્નલ બ્યુટિફિકેશન માટે કરી અને આ કામ થવા જઈ રહ્યું હતું. કામ થયું છે, મને એવું હતું થઈ રહ્યું છે, ચલો સારી વસ્તુ છે. અત્યાર સુધી આ ડિવાઈડર એમને પડ્યા હતા, જર્જરિત હાલતમાં પડ્યા હતા, ધૂળની ડમરીઓ ઉડતી હતી, ત્યાં વૃક્ષો વાવેલા હતા, વૃક્ષો બધા નાશ પામી ગયા છે. કારણ કે આપણે પાણી પીવડાવવામાં તો સમજીએ જ છીએ, નગરપાલિકા છે એ રેગ્યુલર પાણી પીવડાવે છે. કારણ કે ત્યાં અગાઉ પણ મારા વિડીયોની અંદર તમે જોયું હોય છે કે જે વૃક્ષારોપણ અગાઉ થયું હતું એ લાખો રૂપિયાના વૃક્ષો છે એ નાશ પામી ગયા, લાખો રૂપિયાના વૃક્ષોનું નિકંદન નીકળી ગયું. એક ટાવર જે ગાર્ડન છે એ ગાર્ડન પણ હજુ એમ છે, તો બાળકો માટે ક્યારે ખુલ્લું મૂકવામાં આવશે પછીનો પ્રશ્ન છે. પણ અહીંયા માંગરોળના સેન્ટરની શોભા વધારવા માટે કરી અને આ જે ડિવાઈડરનું કામ થઈ રહ્યું હતું એની અંદર જે કામ છે એ તદ્દન અધૂરું પડ્યું છે. આ કામ થયું ખરા, પણ કેવા પ્રકારનું થયું આવો બતાવું. આની અંદર હજી સુધી માટી નાખવામાં નથી આવી. અહીંયા જે ડિવાઈડર ઉપર કલર કરવામાં આવે એ કલર કરવામાં નથી આવ્યો. સાઈડનો રસ્તો છે, સાઈડનો ભાગ છે એ પૂરવામાં નથી આવ્યો. આ સાઈડનો ભાગ વહેલી તકે પૂરવામાં આવે, વચ્ચે માટી નાખવામાં આવે, આની ઉપર કલર કરવામાં આવે. તમે એક્સટર્નલ બ્યુટિફિકેશનની વાત કરો છો, તમે કોને એક્સટર્નલ બ્યુટિફિકેશન કહેશો? સામેની વાત પરથી વાત નીકળી તો કહી દઉં કે સામેનું તમે શોપિંગ સેન્ટર જુઓ છો ને એ જર્જરિત હાલતની અંદર છે, નગરપાલિકા શોપિંગ સેન્ટર. એ આજ દિવસ સુધી, અત્યાર સુધી, અગાઉ પણ મેં એ ટકોર કરેલી હતી, પણ હજુ સુધી એની અંદર કોઈ પ્રકારના કાર્યો થયા નથી. માત્ર ત્યાં કહેવાય ને કે એ લોકો સમારકામ કરવા માટે પણ, મરામત કરવા માટે પણ નથી પહોંચી શક્યા. કેટલા બધા બિઝી છે વિકાસના કામોને લઈને. તમે જુઓ તો ખરો, નગરપાલિકા લોકોનું કેટલું બધું વિચારી રહી છે, અનહદ વિચારી રહી છે. ખરેખર માંગરોળની નગરપાલિકાને સલામ છે, આ અધિકારીઓ પદાધિકારીઓને સલામ છે કે જે કામ કરી રહ્યા છે એ કામ પૂર્ણ ક્યારેય થતું જ નથી. શા માટે પૂર્ણ નથી થયું, શા માટે પૂર્ણ કરવામાં નથી આવ્યું, ખરેખર એ વિચારવા જેવો પ્રશ્ન છે. જે કામ થયું છે એની અંદર હવે જે કામ કરવાનું બાકી રહી ગયું છે એ કયા આધાર ઉપર અને કોના કારણે અને કયા કારણો અનુસાર એ કામ બાકી રાખ્યું છે એ પણ એક વિચારવાનો પ્રશ્ન છે ને તપાસનો વિષય છે. પરંતુ લોકોને નીકળવામાં, અવર જવરમાં જે તકલીફ થાય છે, જે રસ્તાની ઉપરથી આ બસો નીકળતી હોય ને ધૂળો ઉડે છે, આજુબાજુ દુકાનવાળા છે એ આ રસ્તો ખોદાવાને લીધે જે ધૂળની ડમરીઓથી ખાય છે, એ લોકોને વહેલી તકે આ બાબતને લઈને નિરાંત મળે એ પણ ખાસ જોવાનું રહ્યું. બીજી ખાસ એ બાબત છે કે જો 2 દિવસની અંદર, આજે શનિવાર છે, રવિવાર અને સોમવાર, આ 2 દિવસની અંદર જો આ ડિવાઈડરની સાફ સફાઈ નહીં કરવામાં આવે, જ્યાં આગળ બ્લોક્સ પડેલા છે એ બ્લોક્સને ઉપાડી લેવામાં નહીં આવે અથવા તો કામ પૂર્ણ કરવામાં નહીં આવે, તો જેટલા પણ બ્લોક્સ છે અહીંયાથી ભરી અને એ બધા પોતપોતાની ઘરે કદાચ લઈ પણ જાય ને તો એ જવાબદારી તમામ તંત્રની, પ્રશાસનની રહેશે. કારણ કે નગરપાલિકા આ બાબતને ધ્યાને લેતી નથી. ખબર નહીં નગરપાલિકા માંગરોળના લોકોને શું સમજે છે એ જ સમજમાં નથી આવતું. તો જ અત્યાર સુધી આ કામ એમને બંધ પડ્યું છે ને, નહીતર તો ક્યારનું થઈ ચૂક્યું હોત. શા માટે નથી થયું, શા કારણે નથી થયું, શા માટે કરવામાં નથી આવી રહ્યું, એ પણ એક વિચારવાનો પ્રશ્ન છે. હવે માંગરોળના લોકોને કંઈક વિકાસના નામે ખરા અર્થમાં વિકાસ આપો તો એ સારી બાબત છે. નહીતર લોકો જુએ છે હું કામ કરી રહ્યો છું અને જેટલું શક્ય બનશે એટલું લોકો માટે કરી અને હંમેશને માટે જાગતો રહીશ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો અને જેટલું શક્ય બને એટલું પોતાની ફરજ સમજી અને વિકાસના કાર્યો કરો. ધન્યવાદ.